દોસ્તો, અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ અલગ નથી. ભાજપ અને કોંગ્રેસ એક છે. અને અત્યારે સાબિતી થાય છે કે કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યનો વિડીયો તમે જુઓ, બહુ સ્પષ્ટપણે કહે છે, મતદારોને એવું કહે છે કે કોંગ્રેસને મત આપો નહીં તો વાંધો નહીં, ભાજપને આપી દેજો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. શું કામ? કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે. એ આ લોકોને પોસાતું નથી, ગમતું નથી. એને તો બાપ બેટાની રાજનીતિ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે, એમનો પણ વિડીયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. જુઓ તમે ખેલ, બંને ખુલ્લા પડી ગયા. એકના એક દિવસ ખુલ્લું સત્ય છે એ બહાર આવે જ છે. દોસ્તો મિત્રો, તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામપણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે, વાતો સંભળાય છે. મિત્રો, આ બંને એક છે, ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી તમે જુઓ ભાજપ સત્તા ઉપર છે ને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોતી નથી, ભાજપને જવા દેવી નથી, અને બે મિલીભગતથી કામ કરે છે. એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા, નથી ક્રાઇમ રેટ ઘટ્યો. અને તમે જુઓ, ગરીબ બનતો જાય છે અને અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે. મિત્રો, આ બંનેની ગઠબંધન છે. એટલે હું આપને કહી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે સગો ભાઈ ઉભો હોય ભાજપ કે કોંગ્રેસમાંથી, પણ મત ઝાડુને બટન દબાવજો. કારણ કે તમારા માટે કોઈ લડી રહ્યું છે, કોઈ જેલમાં જઈ રહ્યું છે, કોઈ FIR પોતાના ઉપર થઈ રહી છે તોય તમારા માટે મજબૂતથી ઊભું રહ્યું છે, તો એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે. તો મારી વિનંતી છે કે આ તમે જુઓ વિડીયાથી જ બહુ સ્પષ્ટપણે હવે તો ખુલ્લું પડી ગયું છે. હવે પ્રજાને વિનંતી કરું છું કે સગો મામો કે કાકો ઉભો ભાજપ કોંગ્રેસમાં, તો એને મત ન આપતા એવી હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો. નહીં તો અમારા જે સૈનિકો ઉભા છે, તમારા માટે લડી રહ્યા છે, તમારા માટે જેલમાં જાય છે, એ લોકો નિરાશ ન થાય એની જવાબદારી જનતાની છે, આમ આદમીની છે, આમ લોકોની છે. જય જય.